નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ 3 અને એનો આપણો અંગ્રેજીનો ચોથો યુનિટ અ વન્ડરફુલ ક્રિએશન એના પ્રશ્નોના જવાબ આપણે આજે અહીંયા જોવા જઈ રહ્યા છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે સેક્શન એ પેરેગ્રાફ એટલે કે ફકરામાંથી જોઈને આપણે જવાબ લખવાનો હોય છે, જેની અંદર આપણે પહેલો પ્રશ્ન કે who was extremely busy, how can you say so? અને જવાબમાં આપણે જોઈ શકીએ છીએ the good lord was extremely busy, he was into his 6th day of overtime. બરાબર, જે આપણે પહેલી જ લાઈનની અંદર જોઈને લખી શકીએ છે. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે કે what did an angel comment? है ना, तो એનો આપણે જવાબ પણ અહીંયા જોઈ શકીએ છીએ કે an angel commented you are taking so much care for creating this creature. है ना, ત્યાર પછી અહીંયા આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે અને આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીએ અને પ્રશ્ન નંબર 3 જેની અંદર આપણને પ્રશ્ન છે કે what does the lord say about her parts? એટલે કે ભગવાન જે માતાના પાર્ટ્સ બનાવી રહ્યા છે એના વિશે શું કહે છે, અને એનો આપણે અહીંયા જવાબ જોઈ શકીએ છીએ the lord say that all her parts should be movable and replaceable too, જે આપણને અહીંયા પહેલી જ લાઈનમાં પેરેગ્રાફની દેખાઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 what is special about the lap of the mother? કે માતાના ખોળા વિશે વિશેષ વાત કઈ છે, અને આપણે અહીંયા જવાબ જોઈ શકીએ છીએ કે special about the lap of the mother is that disappear when she stands up. है ना, ત્યાર પછી પાંચમો પ્રશ્ન how is mother's kiss miraculous? એનો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ because that can cure everything from a broken leg to broken heart. બરાબર મિત્રો, તો હવે અહીંયા આ જ પેરેગ્રાફનો છઠ્ઠો અને છેલ્લો સવાલ how many pairs of hands and eyes must she have? કે માતા પાસે કેટલી જોડી હાથ અને કેટલા જોડી આંખ હોવી જોઈએ? તો અહીંયા ભગવાન આપણને જે પેરેગ્રાફની અંદર કહેતા આપણે જોઈ શકીએ છીએ કે she has to have 6 pairs of hands and 3 pairs of eyes must she have. है ना, ત્યાર પછી આપણો ત્રીજો એક પેરેગ્રાફ અને એ પેરેગ્રાફનો આપણે પ્રશ્ન નંબર 7 જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન what did the angel think about the task? અને જવાબમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ the angel think about the task is a mighty impossible task. બરાબર મિત્રો, ત્યાર પછી આપણે 8મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો 8મો પ્રશ્ન છે which pair was the lord worried about? સોરી, માફ કરજો, which part was the lord worried about? કે કયા ભાગને લઈને ભગવાનને ચિંતા થતી હતી? તો એનો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ the lord worried about 3 pairs of eyes. કે ભગવાન એમને 3 જોડી આંખ આપવા માંગે છે, પણ એ કઈ રીતે આપી શકે એમના વિશે એમને ચિંતા હતી. ત્યાર પછી 9મો પ્રશ્ન what was the lord creating? કે ભગવાન શું બનાવી રહ્યા હતા? તો એનો જવાબ છે the lord creating standard model of a mother. અને ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય બીજો એક પેરેગ્રાફ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને એ પેરેગ્રાફની અંદર પ્રશ્ન નંબર 10 what did the angel request the lord to do? કે ભાઈ ભગવાનને એન્જલ કઈ રિક્વેસ્ટ કરે છે? હે ને, the angel requested to lord that please go to bed, do not take so much trouble in a single day. ત્યાર પછી આપણે 11મા નંબરનો પ્રશ્ન પણ અહીંયા જોઈ શકીએ છીએ how can you say that the mother would be very efficient? અને એના જવાબમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ she can heal herself
when she is sick. She can feed a family of 6 members only on half a kilo of cabbage. है ना? ત્યાર પછી આપણે 12મા નંબરનો પ્રશ્ન અને એ છે how will the mother take care of her baby. है ને? તો એનો આપણે જવાબ પણ અહીંયા જોઈ શકીએ છીએ કે the mother can manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને ચીડચીડિયું થયા વગર આ બધી વસ્તુ માતા એમના બાળકની મેનેજ કરી શકે છે એવો અહીંયા આપણે જવાબ લખેલો છે. ત્યાર પછી ફરી એકવાર એમનો એક પેરેગ્રાફ આવે છે આ જ પાઠમાંથી અને એ પેરેગ્રાફનો આપણે પ્રશ્ન નંબર 13 જોઈ શકીએ છીએ જે છે કે what did the impressed angel do. હે ને? અને જવાબમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ he went closer to the model and moved his finger across the cheek, noticing that model's eyes are leaking. है ना? ત્યાર પછી આપણે અહીંયા 14મા નંબરનો પ્રશ્ન પણ જોઈ શકીએ છીએ કે what was a miracle according to the Lord. અને એનો આપણે અહીંયા જવાબ જોઈ શકીએ છીએ according to the Lord the tear was a miracle. है ना? ત્યાર પછી 15મા નંબરનો પ્રશ્ન what are the tears for, કે આંસુ શાના માટેના છે. તો ભગવાન આપણને તે વખતે પણ આપણે પાઠ ભણતી વખતે જોયું હશે કે આંસુ શાના માટે છે એ ભગવાન આપણને ચોક્કસ રીતે કહી શકતા નથી, પણ અહીંયા એનો જવાબ આપણે જોઈ શકીએ છીએ મે બી ધ ટીયર્સ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. અને ત્યાર પછી અહીંયા 16મા નંબરનો પ્રશ્ન વન વર્ડ ફોર, એક શબ્દ આપવાનો છે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ the thing which can't be compared with anything, કે કોઈ પણ વસ્તુ સાથે કમ્પેર ના કરી શકીએ તેવો શબ્દ. તો એનો સાચો જવાબ થશે incomparable. અને શું સાચો જવાબ થશે? incomparable. અને આ એનો સાચો જવાબ થશે જેને આપણે આ રીતે લખી શકીએ છીએ incomparable is the word for the thing which can't be compared with anything. બરાબર? તો હવે આપણે આગળ વધીએ અને જે છે આપણો 17મા નંબરનો પ્રશ્ન શોર્ટ નોટ. હે ને? તો શોર્ટ નોટ મધર વિશે આપણે લખવાની છે વન્ડરફુલ ક્રિએશન પાઠમાંથી જ, જે આપણે અહીંયા ખૂબ સરસ રીતે જોઈ શકીએ છીએ. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ લોર્ડ. When Lord created mother, he wanted all her parts to be movable and replaceable. Her lap disappeared when she stand up. Her kiss can cure everything from a broken leg to a broken heart. Lord wanted to give her 6 pair of hands to manage her children's and family without getting irritated. Lord also wanted to give her 3 pair of eyes. She would be able to run on any food available. When the model was ready, her eyes started leaking. It was unique. It was a miracle. That was a tear. It could be for pain, joy, pride, disappointment or loneliness. તો આ રીતે આપણે આખું આ એક શોર્ટ નોટ જે છે એ આપણે આટલી નાનકડી રીતે આવી રીતે સરસ મજાની લખી શકીએ છીએ. ત્યાર પછી ટ્રુ એન્ડ ફોલ્સ ની વારી આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ કે ટ્રુ એન્ડ ફોલ્સ ની અંદર 18મા નંબરનો પ્રશ્ન છે આપણો, જેની અંદર પ્રશ્ન છે કે the Lord easily decide how and where to put 3 pairs of eyes. કે ભાઈ ભગવાન શાંતિથી વિચારી લીધું કે ભાઈ ક્યાં મૂકીશું આપણે 3 જોડી આંખ. તો આ વાત ખોટી છે, ફોલ્સ છે. ત્યાર પછી 19મા નંબરનો પ્રશ્ન a mother has power to cure herself. તો કે ભાઈ આ સાચી વાત છે. ત્યાર પછી mother's eyes quickly understand the feeling and emotion of the child.
ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન, તો કે ભાઈ આ સાચી વાત છે. ધ કિસ ઓફ અ મધર કેન હીલ અ બ્રોકન હેડ, તો કે ભાઈ સાચી વાત છે. ધ ટીયર ઓફ મધર ઇઝ ઇનકમ્પરેબલ, તો કે ભાઈ સાચી વાત છે. ધ ટીયર ઓફ મધર આર ફોર જોય એઝ વેલ, તો આ બી સાચી વાત છે. અ મધર નીડ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન, તો કે ભાઈ કિચનમાં નહીં આખા જીવનમાં જ મેનેજ કરવાનું છે, તો આ અહીંયા ફોલ્સ એટલે કે ખોટી વાત રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ અને 25મા નંબરનો પ્રશ્ન જોઈએ. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days, તો કે ભાઈ ફોલ્સ. બરાબર. ધ લોર્ડ કેન હીલ એનીવન, ભાઈ કોઈને પણ એ સાજી કરી શકતી નથી, પોતાને સાજી કરી શકે છે, તો આ ફોલ્સ થશે. ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન અ ડે, તો કે ભાઈ ટ્રુ છે. ત્યાર પછી આપણે અહીંયા એક સરસ મજાની ફરી એકવાર શોર્ટ નોટ લખવાની આવી છે પોતાની માતા વિશે જ, અને જેનો મુદ્દો આપણને અહીંયા આપેલો દેખાઈ રહ્યો છે. યોર મધર ઇઝ displeased with you due to some reason, है ना, કે તમારી મમ્મી જે છે એ તમારીથી ડિસ્પ્લેસ છે, નારાજ છે. વોટ વિલ યુ ડુ ટુ પ્લીઝ હર, અને તમે એને ખુશ કરવા માટે શું કરી શકો છો? તો એનો આપણે અહીંયા સરસ મજાનો જવાબ લખીએ છીએ, જે આપણે જોઈએ. ઇફ માય મધર ઇઝ અપસેટ વિથ મી, I would first try to understand why she is hurt. I would speak to her gently and apologize sincerely for my mistake. Then I would try to make it up to her by helping around the house or doing something kind for her. I know that actions matter, so I would also work on improving my behavior. My goal would be to earn back her trust and make her feel appreciated. Her happiness means a lot to me, and I would do my best to make things right. Seeing her smile again would bring me peace. કે ભાઈ જ્યાં સુધી હું મારા માતાના ચહેરા પર ફરી એકવાર સ્મિત ના જોઈ લઉં, એમની ખુશી ના જોઈ લઉં, ત્યાં સુધી મને પીસ એટલે કે મને શાંતિ મળશે નહીં. તો હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ, જેની અંદર આપણે અનસીન પેસેજીસ હોય છે અને જે બ્લેક બકના જ છે અહીંયા, અને આપણે 28મા નંબરનો પ્રશ્ન અહીંયા જોઈ શકીએ છીએ કે વેર આર ધ બ્લેક બક્સ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ, અને જવાબ છે બ્લેક બક્સ આર ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા but also in part of Pakistan, Nepal and some other countries. ત્યાર પછી 29મા નંબરનો પ્રશ્ન, where can we see black bucks in India? તો કે ભાઈ ભારતની અંદર આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો એનો જવાબ થશે in India it is found mainly in Maharashtra, Odisha, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. બરાબર, આટલા સ્ટેટ છે આપણે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી બ્લેક બક lives in a jungle, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ભાઈ આ ફોલ્સ છે, ખોટું છે. બરાબર. ત્યાર પછી 31મા નંબરનો પ્રશ્ન, which is the fastest antelope? હે ને, જવાબ છે બ્લેક બક is the fastest of the all antelope. બરાબર. ત્યાર પછી 32મા નંબરનો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ હોમ, અને સિમિલર મિનિંગ ઓફ હોમ ઇઝ હેબિટેટ. બરાબર. તો અહીંયા આપણે 32મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે અને આગળ વધીએ, અને આ છે આપણે એક ડેટા પરથી જે પ્રશ્નોના જવાબ હોય છે એ આપવાના હોય છે. તો આપણે પ્રશ્ન નંબર 33 થી લઈ આગળ વધીશું, અને પ્રશ્ન નંબર 33 છે વોઝ ડેટા ઇઝ ગિવન હિયર. કોનો ડેટા આપવામાં આવેલો છે? તો અહીંયા આપણે જવાબ જોઈ શકીએ છીએ ધ ડેટા ઇઝ ગિવન હિયર ઓફ ધવલસિંહ વાઘેલા. બરાબર. ત્યાર પછી 34મા નંબરનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડેટ ઓફ બર્થ? તો કે ભાઈ ડેટ ઓફ ધવલસિંહ વાઘેલાની ડેટ ઓફ બર્થ છે 4th June 2004. ત્યાર પછી 35મા નંબરનો પ્રશ્ન, ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ હી સ્ટડી? કયા ધોરણમાં અભ્યાસ કરે છે? તો કે ભાઈ એ ધોરણ 12 ની અંદર હી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12th. બરાબર. ત્યાર પછી અહીંયા આપણે 36મા નંબરનો પ્રશ્ન જોઈ શકીએ છીએ, વોટ ઇઝ હિઝ ફાધર? અને જવાબ છે હિઝ ફાધર સુરેન્દ્રસિંહ વાઘેલા ઇઝ અ ડોક્ટર. અને ત્યાર પછી 37મા નંબરનો પ્રશ્ન, વેર ડઝ હી લીવ્સ? અહીંયા એનું આપણે એડ્રેસ લખવાનું છે, જે છે હી લીવ્સ એટ B9 માનવ પ્રિય ટેનામેન્ટ ઓપોઝિટ રેલવે સ્ટેશન આનંદ. બરાબર.
ત્યાર પછી આપણે આગળ વધીએ અને ફરી એકવાર પ્રશ્ન નંબર 38 પહોંચી જઈએ, જ્યાં આપણે કન્વર્ઝેશન છે એના આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અને 38 નંબરનો પ્રશ્ન છે આપણો, who made the phone call and who received it? કે કોણે ફોન કર્યો અને કોને ફોન કર્યો. તો અહીંયા આપણે જવાબ જોઈ શકીએ છીએ, માનવ made the phone call and Sia received it. ત્યાર પછી 39મા નંબરનો પ્રશ્ન અને જે છે, whom did Manav want to talk to? Manav want to talk with મુકેશભાઈ. કે માનવ કોની જોડે વાત કરવા માંગતો હતો? માનવ મુકેશભાઈ જોડે વાત કરવા માંગતો હતો. ત્યાર પછી આપણે 40 અને 41મા નંબરના પ્રશ્નને પણ અહીંયા આપણે જોઈ લઈએ. તો કે ભાઈ 40 નંબરનો પ્રશ્ન, could he talk to him? Why? શું એની વાત થઈ મુકેશભાઈ જોડે અને કેમ ના થઈ? તો કેમ ના થઈ? તો અહીંયા જવાબ છે કે ભાઈ ના, નથી જ થઈ. કેમ નથી થઈ? he could not talk to him because Mukeshbhai had gone to the market. અને 41મા નંબરનો પ્રશ્ન, what did Manav request Sia to tell Mukesh? કે માનવે કઈ રિક્વેસ્ટ કરી સિયાને કે જે મુકેશને કહી દેજે એવી રીતે. તો એનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ, માનવ રિક્વેસ્ટ Sia to tell Mukesh that their friendly one-day cricket match is organized at Sardar Patel Stadium at 9:30 AM on Sunday. કે ભાઈ રવિવારે 9:30 વાગે સરદાર પટેલ સ્ટેડિયમની અંદર એમની એક ફ્રેન્ડલી વન ડે ક્રિકેટ મેચ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે. શું કરવામાં આવેલું છે? આયોજન કરવામાં આવ્યું છે. ચલો તો હવે આપણે આગળ વધીએ અને સેક્શન સી તરફ, એટલે કે આપણા રોકડિયા માર્કના વિભાગ તરફ આગળ વધીએ અને 42મા નંબરનો પ્રશ્નને આપણે જરા જોઈએ. લોર્ડ, પ્લીઝ ગો ટુ બેડ, ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. અને આને આપણે પ્લીઝ શબ્દ, કયો શબ્દ? પ્લીઝ શબ્દથી આપણે ઓળખી શકીએ છીએ કે આ રિક્વેસ્ટ કરેલો શબ્દ છે અને એનો સાચો જવાબ થશે સી. ત્યાર પછી 43 નંબરનો પ્રશ્ન, શી કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. કે ભાઈ એ કેન અહીંયા વાપર્યું છે. કયો શબ્દ વાપર્યો છે? કેન. જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ કે એબિલિટીની વાત કરી રહ્યા છે. ત્યાર પછી 44 નંબરનો પ્રશ્ન, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને એક્સક્લેમેટરી ચિહ્ન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તેથી આપણે સીધી રીતે કહી શકીએ કે એક્સપ્રેસિંગ ઇમોશન, હે ને. હવે આગળ વધીએ આપણે અને 45મા નંબરનો પ્રશ્ન છે, પ્રિયા સેઝ વિચ બુક આર યુ રીડિંગ. અને ડિસ્ક્રાઇબિંગ થિંગનો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે. તો આપણે નીચે એના ઓપ્શનોમાં જોઈ શકીએ છીએ કે ડી ઓપ્શન જે છે, આઈ એમ રીડિંગ ધ મહાભારત વિચ વોઝ રિટન બાય વેદવ્યાસ. હે ને, ડિસ્ક્રાઇબિંગ કરવાનું છે એ વસ્તુને, જેથી કરીને આપણો જવાબ ઓપ્શન ડી આવશે. એ જ રીતે પ્રશ્ન નંબર 46માં જવાબ આવશે આપણે ઓપ્શન સી, કેમ કે ડિનાઇંગ ધ રીઝન, ડિનાઇંગ વિથ રીઝન, કે કારણ આપી અને ના પાડવાનું છે, હે ને, સીધું ના કહેવાનું નથી. જેથી કરી ઓપ્શન સી આવશે. અને 47 નંબરનો પ્રશ્ન, જેની અંદર રિઝલ્ટ બતાવવાનું છે આપણે, અને જે ઓપ્શન એ આપણો સાચો જવાબ અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ, પ્રશ્ન નંબર 48, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપેલા ફંક્શનોમાંથી જ આપણને એનો જવાબ આપવાનો છે. અને અહીંયા શોઈંગ પર્સન લગતું છે. The Lord planned to give 6 pair of hands so that she can do many tasks at the same time. હે ને, કેમ આપવા માંગે છે 6 જોડીયા હાથ? તો કે ભાઈ ઘણા બધા ટાસ્ક એક જ સમયે એ કરી શકે એના માટે. ત્યાર પછી 49 નંબરના પ્રશ્નની અંદર શોઈંગ કોન્ટ્રાસ્ટ આપેલ છે. વિરલ રન ફાસ્ટ, કે ભાઈ વિરલ ખૂબ ઝડપે દોડ્યો. બટ આવશે, શું આવશે? બટ હી કુડ નોટ વિન ધ રેસ. ખૂબ ઝડપથી દોડ્યો પણ એ રેસ જીતી શક્યો નહીં. અને 50 નંબરના પ્રશ્નની અંદર કમ્પેરિંગ થિંગ્સ છે. તો આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ? નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ એઝ લોંગ એઝ ધ ગંગા. તો કે ભાઈ ભારતમાં ગંગા જેટલી લાંબી કોઈ નદી નથી. એ રીતે આપણે એનો જવાબ જોઈ શકીએ છીએ. ત્યાર પછી 51 નંબરનો પ્રશ્ન છે, જે આપણે અહીંયા 3 શબ્દો અને 3 ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે એક્સ્ટ્રીમલી શબ્દનો ઉપયોગ કરીશું, બીજી ખાલી જગ્યામાં કોન્સન્ટ્રેશનનો ઉપયોગ કરીશું, અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણે
appeared નો ઉપયોગ કરીશું. આપણે સેમ ટુ સેમ આ જો આપણે પેરેગ્રાફ જોયા હોય સારી રીતે તો આપણે અહીંયા સરસ રીતે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી છે 52, 53 અને 54 નંબરનો પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. તો ફેસિનેટેડ નો નિયરેસ્ટ મિનિંગ થશે એટ્રેક્ટેડ. 53 નંબરના પ્રશ્નનો વેનિશ નો નિયરેસ્ટ મિનિંગ થશે ડિસઅપિયર. 54 નો સ્કેરિંગ નો નિયરેસ્ટ મિનિંગ થશે ફ્રાઇટિંગ. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ અને સેક્શન ડી તરફ. આ પણ એક આપણા સરસ મજાનો રોકડિયા માર્કનો વિભાગ અને પ્રશ્ન નંબર 55 ની અંદર આપણે ખાલી જગ્યાઓ જોઈ શકીએ છીએ અને આ પ્રશ્ન નંબર 55 ની અંદરથી જ આપણે જવાબ આપવાના છે. તો આપણે આગળ વધીએ તો પહેલી ખાલી જગ્યા ઇઝ અને વોઝ છે. તો હી વોઝ હે ને ઈડી અહીંયા પહેલા જ આપણે જોઈ શકીએ છીએ, જેથી કરી અહીંયા આપણે વોઝ લગાવી શકીએ છીએ. જો અહીંયા એકવાર વોઝ લગાવી દીધું તો હવે તમામ શબ્દો આપણા ભૂતકાળ વાળા આવશે. અને ત્યાર પછી આપણે સજેસ્ટેડ અને રિક્વેસ્ટેડ બે શબ્દ હતા જે આપણે સરસ મજાનો આગળનો પેરેગ્રાફ જોયો છે, જેની અંદર આપણે સજેસ્ટેડ નહીં પણ રિક્વેસ્ટેડ શબ્દનો ઉપયોગ આપણે થતો જોયો છે. તે જ રીતે ત્રીજી ખાલી જગ્યાની અંદર પણ આપણે રિક્વેસ્ટેડ શબ્દનો ઉપયોગ કરીશું. ત્યાર પછી આગળ વધતા જઈએ અને કુડ નોટ બી અને કુડન્ટ હે ને તો આપણો સાચો જવાબ આવશે કુડન્ટ આવશે. અને હેઝ ફિનિશ્ડ અને હેડ ફિનિશ્ડ માંથી આપણો સાચો જવાબ તો કે ભાઈ હેડ ફિનિશ્ડ આવશે. શું આવશે? હેડ આવશે હે ને. ચલો તો હવે આગળ વધીએ અને 56મા નંબરના પ્રશ્ન તરફ જઈએ કે જ્યાં આપણે કંજક્શન ને લગતું પ્રશ્ન જોવા મળે છે. 56, 57 અને 58 તેમજ 59, 60. બરાબર. તો આપણે અહીંયા 56 નંબરના પ્રશ્નને કંજક્શન દ્વારા જો આપણે જોડી શકીએ તો 3 ઓપ્શન આપણને આપેલા છે ધેરફોર, બટ અને એન્ડ. તો આપણે અહીંયા પહેલા વાક્યને વાંચીશું. મિલ્ખા સિંહ ટ્રાય હાર્ડ, he could not win the gold medal. તો આપણે થોડી વાર પહેલા જ એક પ્રશ્ન જોઈ ગયા જેની અંદર આપણે બટ નો ઉપયોગ કર્યો હતો. શાનો ઉપયોગ કર્યો હતો? બટ નો હે ને. તો આપણે વાક્ય આ રીતે આખું લખી શકીએ છીએ કે મિલ્ખા સિંહ ટ્રાય હાર્ડ બટ he could not win the gold medal. ત્યાર પછી આગળ વધીએ. મિતેશ is my friend. બરાબર. બીજું વાક્ય છે his student lives in the USA. કે મિતેશ મારો મિત્ર છે અને એનો સ્ટુડન્ટ USA માં છે. તો અહીંયા 3 ઓપ્શન છે who, whom અને was. તો આપણે અહીંયા સાચો જવાબ તરીકે was નો ઉપયોગ કરીશું. મિતેશ is my friend, was student lives in the USA. ત્યાર પછી આપણે 58 નંબરના પ્રશ્નની અંદર જો જોઈએ કંજક્શનમાં તો એ છે ડુ યુ નો આગ્રા, there is the famous Taj Mahal. અને ઓપ્શન છે when, where, who. બરાબર. તો અહીંયા એનો સાચો જવાબ આવશે ડુ યુ નો આગ્રા, where is the famous Taj Mahal. હે. ત્યાર પછી 59મા નંબરનો પ્રશ્ન અને neither nor and આ આપણા સરસ મજાના જે કંજક્શન છે એમાંથી જવાબ આપવાનો છે. જો આપણે જોઈને સરસ રીતે આઈડિયા લગાવી શકીએ છીએ. પાયલ સિંગ્સ વેલ, she dances gracefully. તો બંને સારી બાબતો છે અને જેને આપણે એન્ડ કંજક્શન વડે આપણે જોડી શકીએ છીએ કે પાયલ સિંગ્સ વેલ એન્ડ she dance gracefully. કોઈ નાચી પણ શકે છે, ગાઈ પણ શકે છે. ત્યાર પછી આપણે 60મા નંબરનો પ્રશ્ન જોઈએ અને જેની અંદર read newspaper and magazine regularly, your general knowledge will be poor. જો હા જે આપણે પ્રાર્થના સભાની અંદર પણ આપણે આ સમાચાર ખાસ કરીને હે જે આપવામાં આવતા હોય છે એ શાના માટે આપવામાં આવતા હોય છે તો કે ભાઈ જનરલ નોલેજ માટે હે ને. અને જો એ પુઅર રહી જાય, ખરાબ રહી જાય તો એ કોની ભૂલ? તો આપણી ભૂલ રહેશે હે ને. તો સાચું કંજક્શન આવશે આપણે અહીંયા અધરવાઇઝ. અને આ રીતે આપણે લખી શકીએ છીએ રીડ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ રેગ્યુલરલી, અધરવાઇઝ યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. બરાબર. તો હવે આપણે 61મા નંબર તરફ આગળ વધીએ અને જેનો પ્રશ્ન છે કે ભાઈ બિફોર આવશે. શું આવશે? બિફોર. અને એને આપણે આ રીતે લખી શકીએ છીએ સ્વિચ ઓફ ધ લાઇટ્સ બિફોર યુ ગો ટુ બેડ. આ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણને બ્રેકેટ્સ ની અંદર આપેલા શબ્દોમાંથી જ અહીંયા જવાબ લખવાનો છે અને આ પણ ઘણો ઈઝી છે. જે આપણે પેરેગ્રાફ સારી રીતે વાંચ્યો હોય તો આપણે એની અંદરથી જોઈને પણ આને
સારી રીતે ઉતારી શકીએ છીએ. પહેલી ખાલી જગ્યાની અંદર એક્સ્ટ્રીમલી શબ્દ આવશે, બીજી ખાલી જગ્યાની અંદર વેન, અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણે એન શબ્દનો ઉપયોગ થતો જોઈ શકીએ છીએ. ત્યાર પછી 63મા નંબરનો પ્રશ્ન, જેને પણ આપણે અહીંયા પેરેગ્રાફમાં આપેલું હોય છે બ્રેકેટ્સની અંદર, એની અંદરથી જ બે શબ્દોમાંથી કોઈ એક શબ્દ સરખા પસંદ કરી આપણે 3 શબ્દોનો બદલાવ કરવાનો છે અહીંયા, અને ફરી એકવાર લખવાનું છે. તો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આર ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. આપણી કેવી કન્ટ્રી છે? ડેમોક્રેટિક છે. ડેમોક્રેસી છે, ડેમોક્રેસી પણ શું છે? ડેમોક્રેટિક કન્ટ્રી છે. બરાબર. ત્યાર પછી વી હેવ રાઈટ, હે ને, અને રાઈટ. તો આપણો જવાબ શું આવશે? રાઈટ ટુ વોટ, કે ભાઈ મને વોટ આપવાનું રાઈટ છે મારી જોડે, હે ને. અને ઇલેક્ટ અને ઇલેક્શન માંથી આપણે અહીંયા ઇલેક્ટ આવશે, હે ને. વી ઇલેક્ટ અવર રિપ્રેઝેન્ટેટિવ્સ. બરાબર. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટ, જે આપણે સીધા જવાબો તરફ આગળ વધીએ, અને 64મા નંબરનો જે ડુ એઝ ડાયરેક્ટ છે તેનો સીધો જવાબ આપણે અહીંયા આપેલ છે એ રીતે જોઈ શકીએ છીએ. His servant was called by the master. The keys were given to him by him. The cupboard was locked by the servant. The keys were put by him on the table. બરાબર. ત્યાર પછી 65મા નંબરનો પ્રશ્ન છે, એનો પણ આપણે અહીંયા ડુ એઝ ડાયરેક્ટ જે કરેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ કે I have received this envelope today. It was written by my strong followers. He always encouraged me with his letters. He likes my programs very much. ત્યાર પછી 66મા નંબરનો જે છે, જેનો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, we are given shade by trees. Pure oxygen is also provided by them. The soil is prevented from erosion by them. है ना. ત્યાર પછી 67મા નંબરના પ્રશ્નનો જવાબ આપણે જે પ્રશ્ન બનાવવાના હોય છે તે રીતે જવાબ પરથી આપણે આ જે અહીંયા આને જવાબમાં લાવવાનો હોય છે, જેની પરથી આપણે પ્રશ્નો બનાવવાના હોય છે, અને આ રીતે જોઈએ તો આપણો બી એ સાચો જવાબ થશે. ત્યાર પછી 68 નંબરના પ્રશ્નનો જવાબ ફરી એકવાર બી થશે. 69માં ડી એ સાચો જવાબ થાય છે. ત્યાર પછી આપણે 125 શબ્દોની અંદર વિભાગ ઈ માં જે પેરેગ્રાફ અથવા તો જેને આપણે આમ જોવા જઈએ તો એક એસે નાનો મોટો એવો કહી શકીએ છીએ, જે લખવાનો હોય છે, અને એ આપણે માય મધર વિશે લખવાનો છે. તો આપણે ખૂબ સરસ રીતે તમામ લખી શકીએ છીએ એવી હું આશા રાખું છું. જે અહીંયા મેં આ લખેલું છે તે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે માય મધર્સ નેમ ઇઝ, ત્યાર પછી અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે તમારી માતાનું નામ લખી શકો છો. બરાબર. અને ત્યાર પછી નું વાક્ય છે સી ઇઝ 38 year old. અહીંયા પણ આપણે 38 ના બદલે તમે જે કોઈ ઉંમર હોય એ ઉંમર તમે લખી શકો છો. સી ઇઝ tall and slim. She is very beautiful. My mother is a kind, loving and gentle. My mother looks after the whole family. She cooks tasty food for us. She often helps me with my studies. She also takes care of my grandparents. She takes grandmother to the temple every day. ત્યાર પછી she is busy the whole day and yet she is always cheerful. I love my mother. I am very proud of her. She always teaches us to be honest and kind. On Sundays, she tells us stories. ઓ છે સ્ટોરીઝ, હે ને, ઓ છે આ ઓ સ્ટોરીઝ. બરાબર. and plays games with us. She is the heart of our family. અને આપણે સૌ માતા વિશે જાણીએ છીએ કે આપણી મમ્મી જો એક બે દિવસ ઘરેથી એ આપણા નાના નાનીને ત્યાં જાય, મામાના ઘરે જાય, તો એક બે દિવસ આપણું આખું તંત્ર વિખોરાઈ જાય છે. મમ્મીને પરત લઈ આવવા પડે છે આપણે કે મમ્મી તમારા વગર ઘરે ગમતું નથી, અથવા તો મમ્મી જોડે જ આપણે જવું પડે છે, હે ને. તો એ રીતે આપણે
સરસ મજાનો અહીંયા એક નિબંધ લખ્યો છે. ત્યાર પછી બીજો નિબંધ છે ધ પ્રોબ્લેમ ઓફ હાઉસ મેકર, અને બીજો પેરેગ્રાફ છે 71 નંબરનો, એ પણ આપણે અહીંયા નીચે લખેલ છે, જેને પણ આપણે સારી રીતે જોઈ લઈએ. Working mothers face numerous challenges as they try to manage both their careers and household responsibility. After spending long hours at the office, they return home to cook, clean, help children with studies, and care for the entire family. They are the backbone of the family, playing a key role in its emotional and physical well-being. This dual responsibility often leads to mental stress and physical tiredness. At work, they may deal with pressure, deadline, or lack of understanding from the colleagues. While at home, they face exceptions without much rest. Despite these problems, they continue to stay strong and handle everything with patience, love and determination. બરાબર. ત્યાર પછી આપણે આગળ અહીંયા 72મા નંબરનો પ્રશ્ન ઈમેલ રાઇટિંગ જોઈ શકીએ છે, અને 2 માં જે આપણે મોકલવાનું ઈમેલ એડ્રેસ છે જે અહીંયા આપેલું છે varsha@email.com, જે આપણે જોઈ શકીએ છીએ. સબ્જેક્ટમાં આપણે અહીંયા સરસ મજાનું નીચે લખેલું જ છે, અને સેમ ટુ સેમ આપણે કોપી કરી શકીએ છીએ કે એસે કોમ્પિટિશન ટુ બી હેલ્ડ એટ ટાગોર હોલ, આમ પણ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જો અહીંયા ઈમેલને સારી રીતે વાંચીએ તો, ડિયર ખુશાલી દીદી, I want to tell you that there is a state level essay competition at Tagore Hall, Ahmedabad. Many students will take part in it. I am also going to participate. I am preparing for it and feeling excited. Please bless me with your good wishes. Love, ભાવના. હે ને? સરસ મજાનો નાનકડો ઈમેલ આપણે અહીંયા જોયો. ત્યાર પછી એક નાનકડી રિપોર્ટ રાઇટિંગ છે, જે મધર્સ ડે નું જે સેલિબ્રેશન કર્યું 60 વર્ડની અંદર, 60 શબ્દોની અંદર અહીંયા આપણે લખવાનું છે, જે આપણે અહીંયા જોઈએ, અને ઉપર આપણે હેડિંગ મારી દઈએ કે મધર્સ ડે સેલિબ્રેશન. હે, ત્યાર પછી અહીંયા આપણે આ રીતે લખી શકીએ છીએ, વી સેલિબ્રેટેડ મધર્સ ડે ઓન 10th May in our school hall. Many students and teachers joined the program. Some students gave speeches about mother. Some students performed songs, dance and short plays. Many mother came as special guests. Everyone was very happy. At the end, our principal gave a short speeches and thanked all the mother. It was a special day and happy day for all. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા નીચે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ એક સરસ મજાનું જોઈ શકીએ છીએ, જેની અંદર આ રીતે આપણે આનું વર્ણન કરી શકીએ. This is the picture of a Panipuri stall. The name of the stall is Gupta Panipuri. Many people are enjoying the tasty food. A man is serving Panipuri to the customers. A boy is waiting for his turn. A woman in a sari and a girl in a school uniform are eating pani puri happily. 2 men are also enjoying their pani puri. The stall has other items like sev puri and ragda patties. Everyone looks happy and the place is lively. તો અહીંયા આપણે આપણા આ છેલ્લા પિક્ચર ડિસ્ક્રિપ્શનને પૂરું કરીએ છીએ, અને આ ભાગ 3ના ઇંગ્લિશના પેપરને આપણે પૂરું કરીએ છીએ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવી અને સબસ્ક્રાઇબ કરવું. તો આપણે ફરી મળીશું આવતા વિડીયોની અંદર.